ત્યારે અમારી સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે। અર્પણ, ત્યાં હાજર જે લોકો છે, જેમણે પ્રત્યક્ષદર્શી જે ત્યાંના લોકો છે કે જેમણે આ ઘટના જોઈ છે, તે લોકો કોઈ આપની સાથે જોડાય તો તેઓ શું કહી રહ્યા છે? હાલ કહી શકાય કે જે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરીને વધારાના લોકોને અહીંયા પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, પરંતુ જે સંબંધિત અધિકારીઓ છે, વિવિધ હોદ્દેદારો છે, તે અહીંયા પહોંચ્યા તો આપણે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। પ્રથમ તો આપ જોઈ શકો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, ફાયર બ્રિગેડના આરપી જોશી, તે પણ અહીંયા પહોંચ્યા છે। આપણે તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ વિસ્તાર કોણામાં આવે છે। દેખીતી રીતે લાયસન્સ ન હોય એવી સ્થિતિ જણાય છે, બધું વિગતો મેળવીને આપણે કહીશું। સર, એએમસી જ્યુરિડિક્શન છે, જિલ્લા વહીવટી તંત્રનો વિસ્તાર છે? એએમસી જ્યુરિડિક્શનમાં છે વિસ્તાર। સર, આટલા બધા ઇન્સ્પેક્ટરો અલગ અલગ જગ્યાએ તપાસમાં જતા હોય છે, શું આ વિસ્તાર અત્યાર સુધી કોઈના ધ્યાનમાં નથી આવ્યો કે અહીંયા આ પ્રકારની ફેક્ટરી ધમધમી રહી છે? ના, એટલે ઇન્સ્પેક્ટર જે તપાસ કરતા હોય છે એના કાર્યક્ષેત્રમાં જો આવતું હોય તો આ થઈ જ ન શકે દુર્ઘટના, અને આ બહુ ગંભીર દુર્ઘટના છે, આની વિશેષ તપાસ અમે કરશું। મિથુન, જે પ્રમાણે ફાયર બ્રિગેડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરપી જોશીનું સ્પષ્ટ કહેવું છે કે આ વિસ્તાર એએમસીની હદમાં છે અને આ લાંબા સમયથી ચાલતું હતું, એટલે પ્રથમ તો વિભાગીય તપાસ કરી અને કોની જવાબદારી હતી અહીંયા ઇન્સ્પેક્શન કરવાની, કોની જવાબદારી હતી એસ્ટેટ વિભાગની છે, ફાયર બ્રિગેડની છે, તેની ખાતાકીય તપાસ કરવામાં આવશે અને તે બાદ ઇન્ક્વાયરીના અંતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હાલ જે પ્રમાણે અમદાવાદ શહેરના મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, શહેરના ધારાસભ્ય છે, આ વિસ્તારના તે અહીંયા ઉપસ્થિત છે, અન્ય આગેવાનો પણ ઉપસ્થિત છે। મેયરશ્રી અહીંયા પહોંચ્યા છે, આપણે તેમની સાથે પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું। સાહેબ, આપ અહીંયા પહોંચ્યા, આ જે કઈ જવાબદારી છે, જવાબદારી અધિકારીના અમદાવાદથી ખૂબ દૂર છે, અમદાવાદ શહેરની બાઉન્ડ્રી પર ધારાસભ્ય શ્રી છે વટવા, તેમના હસ્તક આ વિસ્તાર આવે છે। સાહેબ, આપને પ્રાથમિક માહિતી શું મળી હતી એ પ્રમાણે તેમને કેટલીક મુશ્કેલી હોવાના કારણે સાહેબ અહીંયા પહોંચ્યા, પ્રાથમિક શું માહિતી મળી છે? એએમસીની હદ હોવાનું સાબિત થયું છે। હાલ એએમસીની વસ્ત્રાલ વિસ્તારનો સર્વે નંબર આવતો હોય એવું પ્રાથમિક જાણવા મળ્યું છે। આપણે વસ્ત્રાલથી ખૂબ દૂર છીએ, એટલે આપણા બાઉન્ડ્રી અમદાવાદ શહેરની અને વસ્ત્રાલની બાઉન્ડ્રી છે। આ જે બનાવ બન્યો છે ખુલ્લા ખેતરમાં બન્યો છે, આપ જોઈ શકો છો। આપ જોયું કે બંને રૂમો નાની નાની રૂમની અંદર અને નાનો કાચા શેડની અંદર આ બનાવેલું છે। તાત્કાલિક ધોરણે ફાયરની ટીમને અને રિપીટ એક્શન ફોજ અને પોલીસ પણ અહીંયા આવી ગયેલી હતી। આપણા આવ્યા પહેલાં બધા જ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે લોકોની ખૂબ ઇન્જર્ડ છે એમની પણ સારવાર ચાલી રહી છે, અને જે લોકો મૃત્યુ પામ્યા છે એ બધા માટે ખૂબ દુઃખની લાગણી છે કે આવું ખુલ્લા ખેતરની અંદર આવું કામ કરનારા સામે સખત કાર્યવાહી કરવી જોઈએ। સ્ટેન્ડિંગ ચેરમેન પણ આપણી સાથે ઉપસ્થિત છે। સાહેબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હાલ સ્થળ વિઝિટ કરી, આપે પણ કરી, એએમસીની હદમાં આવે છે તેવું તેમને કહ્યું છે, તો ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગ બંનેના કર્મચારીથી અધિકારીથી લઈને કોની જવાબદારી નક્કી કરવામાં આવશે? કારણ કે લાંબા સમયથી આ ગેરકાયદેસર ધમધમતું હતું। પહેલી પ્રાથમિકતા હોય છે કે આવી જ્યારે ઘટના બને ત્યારે ઇજાગ્રસ્તોને જે છે એ હોસ્પિટલ પહોંચાડવામાં આવે, આગ લાગી હોય તો એની પર કાબૂ મેળવવામાં આવે। આ બંને જે છે ક્રિયાઓ પૂર્ણ કરી છે। હવે તપાસનો વિષય આવે છે કે આ ફેક્ટરી કેટલા સમયથી ધમધમતી હતી, લાયસન્સ આમાં હતું કે કેમ। પોલીસ અને ફાયર બ્રિગેડ બંને આ કામગીરી કરી રહી છે, અને જે કોઈ જવાબદાર લાગશે આમાં એ તમામની સામે ગંભીર અને કડક પગલાં લેવામાં આવશે। તો જે પ્રમાણે શહેરના મેયર છે કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેમને વાત કરી કે હાલ જે પ્રાથમિકતા હતી ઘાયલોને વહેલામાં વહેલી તકે સારવાર મળે, તો જે વિવિધ હોસ્પિટલમાં, પછી તે ખાનગી હોય કે સરકારી હોસ્પિટલમાં હોય, તેમને સારવાર મળે તે છે। અને હવે પોલીસ અને એએમસી બંને તપાસ કરી રહી છે કે છેલ્લા કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રોડક્શન યુનિટ ધમધમતું હતું, કોની કયા કર્મચારી કયા અધિકારીની આ આખી ઘટનામાં શું ભૂમિકા હતી? મિથુન જી, અર્પણ, એક સૌથી મહત્વનો સવાલ એ પણ થાય કે ફાયર વિભાગ દ્વારા જે પણ જગ્યાએ ફાયર સેફ્ટીના નિયમો ન પાળ્યા હોય તે આખી બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવતું હોય છે, ત્યારે અહીંયા કોઈ જ ફાયર સેફ્ટીના નિયમો જ નહોતા, અને ફાયર વિભાગ આ બાબતે શું કહી રહ્યું હતું? શું ફાયર વિભાગને ખબર જ નહોતી કે અહીંયા ખેતરમાં આ રીતે ફેક્ટરી ધમધમી રહી છે? પહેલાં લાયસન્સ આપ્યું હતું કોણે કે જે કેન્સલ થયું છે? મિથુન, હજી તો તપાસની વાત છે કે અહીંયા આ જે સ્થળે પ્રોડક્શન યુનિટ ચાલતું હતું ત્યાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ હતું કે કેમ। આપે જે પ્રશ્ન કર્યો કે ફાયર બ્રિગેડ શું ધ્યાન રાખતું હતું, તો તંત્ર ત્યારે આ કામગીરી કરતું હોય કે જ્યારે કોઈના દ્વારા તેમની સમક્ષ લાયસન્સ મેળવવા માટેની એકવાર અરજી કરવામાં આવી હોય, એટલે કે તેમના ચોપડે ચડે ત્યારે। અહીંયા હાલ પ્રાથમિક માહિતી એ સામે આવી રહી છે કે કોઈપણ પ્રકારના કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આ ખુલ્લા ખેતરોમાં આ યુનિટ ધમધમતું હતું। એટલે જે સ્થળ છે
છે ભૌગોલિક દ્રષ્ટિએ અમદાવાદ શહેરની બહારનો વિસ્તાર છે, પરંતુ કોર્પોરેશનની હદની દ્રષ્ટિએ જોઈએ તો વસ્ત્રાલ વોર્ડમાં આવતો અત્યંત છેવાડાનો વિસ્તાર છે. એટલે પ્રશ્ન એ પણ છે કે અહીંયા કોઈ કર્મચારી કે અધિકારી વિઝિટ કરવા આવતા પણ હશે કે કેમ. એટલે આ તમામ બાબતોની જે પ્રશ્નો આપણા મનમાં ઉઠી રહ્યા છે, જે ઘટના અત્યંત ગંભીર બની છે તેને ધ્યાનમાં રાખીને મેયરે પણ કહ્યું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહ્યું, આપણે સંયુક્ત પોલીસ કમિશનર સાથે પણ વાત કરી, તેમને પણ કહ્યું કે હાલ પ્રાથમિકતા તેમની બચેલા લોકો છે તેમને સારવાર મળે તે છે, પરંતુ સાથે જ પેરેલલ તમામ એજન્સીઓ દ્વારા જે કોઈ જવાબદાર વ્યક્તિ છે, પછી કે આ જગ્યા કોના નામે હતી, તેનો સંચાલક કોણ છે, લાયસન્સ અથવા તો અન્ય વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે કેમ, આવી તમામ ઝીણી બાબતોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને મોડી રાત સુધીમાં કદાચ આ મામલે કોઈની અટકાયત અથવા તો ધરપકડના સમાચાર પણ આવી શકે છે. મિથુન. જી. અર્પણ, કયા વિભાગોની જવાબદારી આ ઘટનામાં બને છે? એટલે કે કયા વિભાગ આના માટે જવાબદાર કહી શકાય? કારણ કે અત્યારે તો કોઈ જવાબદારી આપણી સામે નથી આવતી અથવા તો કોઈ જવાબદારી લેવા માટે હાલમાં તૈયાર નથી. મિથુન, દેખીતી રીતે બે વિભાગની સીધી જવાબદારી બને છે. એક તો એસ્ટેટ વિભાગ અને ફાયર બ્રિગેડનો વિભાગ. એસ્ટેટ વિભાગની જવાબદારી પોતાના કાર્યક્ષેત્રમાં આવતા જે વિસ્તારો હોય છે ત્યાં કોઈ ગેરકાયદેસર બાંધકામ થયા છે કે કેમ, અન્ય કોઈ બાંધકામ સંબંધી ઉલ્લંઘન થયું છે કે કેમ તેને જોવાની રહે છે. અને સાથે જ ફાયર બ્રિગેડની જવાબદારી હોય છે કે જ્યાં આવા યુનિટો ધમધમતા હોય, પરંતુ આપણે જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે કે ફાયર બ્રિગેડના ધ્યાનમાં જ નથી કે અહીંયા કોઈ આવું યુનિટ નોંધાયેલું છે કે કેમ, કારણ કે લાયસન્સ લેવામાં આવ્યું નથી. એટલે સંપૂર્ણ શહેરની હદથી દૂર છેવાડાના વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં આ યુનિટ ચાલતું હતું. આપણે આવતા જતા જોઈએ છે કે નાની ઝોપડીઓ બનેલી હોય છે, ત્યારે આપણને પણ શંકા ન જાય કે તેનામાં શું કામ ચાલી રહ્યું છે. પરંતુ હા, આ ખુલાસો તંત્ર તરફથી આપવામાં આવે તો તે ગળે ઉતરે તેમ નથી. સ્વાભાવિક તંત્રની જ બેદરકારી હાલ થઈ રહી છે કે આટલા લાંબા સમયથી જ્યારે આટલું મોટું પ્રોડક્શન યુનિટ ચાલતું હોય તો શા માટે તંત્રના ધ્યાને ન આવ્યું. તમામ બનાવની જેમ આ બનાવમાં પણ તંત્ર એ જ કહે છે કે પૂરતી તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ શું કાર્યવાહી થાય છે તે આપણે ડીસાનો જ્યારે બનાવ બન્યો હતો તેમાં પણ કેટલાય લોકોના મોત નીપજ્યા હતા તે પણ જોયું. તે બાદ મેં કહ્યું કે થોડા દિવસ પહેલાં ખેડામાં પણ આ જ પ્રમાણે ગેરકાયદેસર ફેક્ટરીમાં ધડાકો થયો હતો. સદનસીબે તેમાં કોઈનું મોત નીપજ્યું નહોતું, પરંતુ તેમાં પણ તંત્રનો એક જ જવાબ આપ્યો હતો કે અમે તપાસ કરીશું અને દોષિતો સામે કાર્યવાહી કરીશું. પરંતુ તંત્ર ત્યારે જ જાગે છે કે જ્યારે આવી અતિ ગંભીર ઘટનાઓ બને છે. જી અર્પણ, એક સવાલ એ પણ થાય કે અહીંયા નજીકમાં જે વસ્ત્રાલ આરએએફનો કેમ્પ હતો, જેના કારણે ફરજ પરના હાજર જે અધિકારીઓ હતા આરએએફના તે દોડી આવ્યા હતા, પરંતુ આ જે આખી ઘટના જે જગ્યાએ બની છે ત્યાં જો આ પ્રકારનો કેમ્પ જો ત્યાં ન હોત તો કોઈને ખ્યાલ પણ ના આવ્યો હોત, અથવા તો પોલીસ હોય કે ફાયર બ્રિગેડ હોય તેને પહોંચતા પણ વાર લાગી હોત. બિલકુલ મિથુન, આપણે મેં એ જ કહ્યું કે ભૌગોલિક દ્રષ્ટિએ આ સ્થળ જે છે ખૂબ જ રિમોટ એરિયામાં આવેલું છે, પરંતુ સૌથી પ્રથમ રિસ્પોન્ડિંગ કરનાર એજન્સી રેપિડ એક્શન ફોર્સ હતી, કારણ કે અહીંયાથી થોડાક મીટરના અંતરે તેમનો વસ્ત્રાલ સ્થિત આખો કેમ્પ આવેલો છે. એટલે જે પ્રમાણેનો ધડાકો થયો, સ્વાભાવિક છે કે સિક્યુરિટી એજન્સી છે એટલે તેમના મનમાં થાય કે કોઈ અજુગતી ઘટના બની છે. તે સાથે જ આખી તેમનું યુનિટ એક્ટિવ થઈ ગયું હતું અને જે પ્રમાણેના ધુમાડાના ગોટે ગોટા આપણે ઊંચે સુધી જોતા જોઈ શકીએ છીએ. એટલે આ બનાવ બન્યો હોવાની સાથે તેમના તમામ જવાનો અને અધિકારીઓ અહીંયા સ્થળ પર પહોંચ્યા હતા. જે પ્રમાણે કેટલાક ફોટો કે જે વિચલિત કરી શકે છે, જેનામાં પલંગ ઉપર લઈ જવાથી ડેડ બોડી પણ આપણે જોઈ શકીએ છીએ, તે રેસ્ક્યુ કરવાની કામગીરી, મૃતદેહો બહાર કાઢવાની કામગીરી આ જ રેપિડ એક્શન ફોર્સના જે જવાનો અને અધિકારીઓ છે તેમને કરી હતી. એટલે સૌથી પ્રથમ રિસ્પોન્ડ કરનાર એજન્સી હતી. તે બાદ જેમ જેમ વિવિધ એજન્સીઓ અને તંત્રને જાણ થઈ તે પ્રમાણે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે, ફાયર બ્રિગેડના અધિકારીઓ છે, પોલીસ જવાનો છે, પોલીસ અધિકારીઓ છે, 108 સહિતનો જે કાફલો છે તે અહીંયા પહોંચ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એટલે હાલ તો ઘટના સ્થળે આગના કોઈ કહી શકાય કે હવે નથી, કારણ કે આગ કાબૂમાં આવી ગઈ છે. જે જ્વલનશીલ પદાર્થ હતો તે સળગીને ભસ્મીભૂત થઈ ગયો હતો, પરંતુ આ અગન જ્વાળાઓમાં 8 માસૂમ જિંદગી હોમાઈ ગઈ છે. હવે તેમની ઓળખ થવાની બાકી છે કે ખરેખર તેઓ કોણ હતા, ક્યાંના વતની હતા, ક્યાંના રહેવાસી હતા. એટલે એકવાર જે ઈજાગ્રસ્તો છે તેમને પ્રાથમિક પૂરતી સારવાર મળે તે બાદ પોલીસ દ્વારા તેમની પૂછપરછ થશે, તે બાદ તમામ લોકોની ઓળખ થઈ શકશે કે તેઓ ક્યાંના રહેવાસી હતા, કેટલા સમયથી અહીંયા હતા, અહીંયાનું કોણ સંચાલન કરતું હતું, કોણ માલિક હતો. આવા અનેક પ્રશ્નોના જવાબ તેમને એકવાર સારવાર મળે તે બાદ મળી શકશે. જી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી માહિતી